અમે ભગવાનને ફૂલ માનીએ છીએ, આખો દિવસ નામ જપીએ છીએ, માળા ફેરીએ છીએ, બરોબર છે, હનુમાન ચાલીસા કરીએ, બધા પાઠ કરીએ, નિયમ પાળીએ, તેમ છતાં ભગવાન અમારી સાથે આવું કેમ કરે છે? મેં કીધું શું થયું? કે દુઃખ દૂર નથી કરતા, અટકેલા કામ પૂરા નથી થતા. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? અને ન હોય ને તો આવી જશો આ વિડીયો જોઈને ભાઈ. હા, તો ખાસ જોજો. તો મિત્રો, વાત કરવી છે કે ઘણા બધા ભાઈઓ બહેનો વડીલોના પ્રશ્ન હોય છે કે કરણભાઈ, અમે ભગવાનને ફૂલ માનીએ છીએ, આખો દિવસ નામ જપીએ છીએ, માળા ફેરીએ છીએ, બરોબર છે, હનુમાન ચાલીસા કરીએ, બધા પાઠ કરીએ, નિયમ પાળીએ, તેમ છતાં ભગવાન અમારી સાથે આવું કેમ કરે છે? મેં કીધું શું થયું? કે દુઃખ દૂર નથી કરતા, અટકેલા કામ પૂરા નથી થતા, છોકરાને છોકરીને નોકરી નથી મળતી, વિઝા નથી મળતા, આ પ્રોબ્લેમ છે, લગ્ન નથી થતા, ઘણા બધા પ્રોબ્લેમ. ભગવાનને માનવા છતાં શું કામ? આ પ્રશ્ન આવતા હોય છે. મિત્રો, આ વિડીયોમાં તમને એનો 100% સત્ય માહિતી સાથે જવાબ મળશે. અને મંત્ર તો ભાઈ તમામ લોકોને કામ આવે એવો મંત્ર છે. તો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ, વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ કરીને આ વિડીયો મોકલજો. એક નાનકડી વિનંતી છે, મારી રિક્વેસ્ટ છે તમામ ભાઈઓ બહેનોને, કારણ કે બધાને લાભ મળશે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં એક નાનકડી માહિતી આપી દઉં. અગાઉ જેવી રીતે મેં કીધું કે ઘણા બધા ભાઈઓ બહેનોએ કીધેલું છે, તો હું ફરી એક વખત સ્ક્રીન ઉપર, બરોબર છે, આ લાસ્ટ વિડીયોમાં કહું છું, બરોબર છે, પછી ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે માહિતી, તો QR કોડ મારો શેર કરી દઉં છું. હું જે હોસ્પિટલાઇઝ હોય અથવા તો જરૂરિયાતમંદ લોકો છે, બાળકો છે, વૃદ્ધો છે, જો કે મને આ કેવું કહેવાય નહીં, પણ હકીકત છે ને, એટલે કહેવામાં કોઈ શરમ નથી ભાઈ. અને બરોબર છે, એ લોકો વતી હું તમને વાત કરું છું એટલા માટે. અને એમાં શરમ સી કોઈ વાત નહીં ભાઈ, આપણે મદદ કરીએ છીએ ને ભાઈ, બરોબર છે. તો મિત્રો, દર મહિનામાં બે ચાર દિવસે જરૂરિયાત લોકોને મદદ, જેને ખરેખર નીડ છે ભાઈ એમની, તો તમે પણ તમારી રીતે કરી શકો છો. અથવા તમે મારી સાથે મળીને હેલ્પ કરવા માંગતા હોય તો QR કોડ સ્ક્રીન ઉપર છે, જરૂરથી તમારી યથાશક્તિ મુજબ શેર કરી શકો છો, સેન્ડ કરી શકો છો. અને એવું હશે તો આપણે એક વખત સાથે મળીને બધા લોકો, બધા પરિવારના સભ્યો મદદ કરવા જરૂરી જઈશું. એ માહિતી પણ હું બહુ જલ્દી સ્ટોરી વાઇઝ આપી દઈશ. તો મિત્રો, હવે આપણે વાત શરૂ કરીએ. તો તમે સાચા છો, હું એમ નથી કહેતો, ચાલો તમે ભક્તિ કરો છો, નામ જપ કરો છો, હનુમાન ચાલીસા કરો છો, તમામ પાઠ કરો છો, નિયમ પણ પાળો છો. હવે ઘણા લોકો કહેતા હોય કે એક બેનનો મેસેજ આવ્યો હતો કે ભગવાન અમારી સાથે જ આવું કરે છે, ભગવાન નારાજ હોય કે કુળદેવતા કુળદેવીમાં નારાજ હોય? ના ભાઈ, ભગવાન કોઈ દિવસ ભક્તોથી નારાજ નથી થતા, બરોબર છે, સાંભળજો. ભગવાન શું કામ નારાજ થાય? હવે આ આખો ખેલ છે ને ભાઈ, એ કોનો છે એ તમને કહું, કર્મનો ખેલ છે. એ બધું મેનેજમેન્ટ કરે છે ભાઈ. મિત્રો, માની લ્યો એક વ્યક્તિ છે જે અમીર છે, ખૂબ પૈસાવાળો, બોડી બિલ્ડર, તાકતવર છે ભાઈ, એની આજુબાજુમાં 500 માણસ ફરતા હોય, કોઈ એને અડી પણ ન શકે. એને એક કહેવાય ને કે એક વ્યક્તિ કે જેની પરિસ્થિતિ સારી નહોતી, બરોબર છે, નબળું વ્યક્તિ હતું, એટલે કે શરીરે નબળું હતું અને પૈસા પણ નથી, એ વ્યક્તિને 2-3 ઝાપટ પાટા મારી લીધા. હસતા હસતા ત્યાંથી આ વયો ગયો. ઓલા વ્યક્તિની સ્થિતિ એવી નહોતી કે આને સામું મારી શકે કે કંઈ એક્શન લઈ શકે. એને ખાલી એટલું કીધું, એ ભગવાન જોઈ લેજો આને, બસ કહીને રોતા રોતા વયું ગયું. હવે આ કર્મ જ્યારે એનો જવાબ આને દેશે ને, કદાચ 5000 લોકો આગળ પાછળ ફરતા હોય, એની એક રૂમમાં રહેતો હોય, બહાર નીકળીને 5000 લોકો એની સિક્યોરિટી રાખતા હોય ને, તેમ છતાં પણ એને ભોગવવું પડશે. જ્યારે એનું ફળ મળશે, ત્યારે ઘડો ભરાઈ જાય, ત્યારે છલકે, ત્યારે એના ઉપર બધું આવશે. એટલા જ માટે મિત્રો, કર્મ આ અત્યારે જે આપણે જીવીએ છીએ ત્યારે ભૂલચૂક ખોટું આપણાથી કદાચ ભૂલે ચૂકે કોઈનાથી કોઈનું દિલ દુભાણું હોય કે કાંઈ પણ ખોટું ખરાબ કર્મથી હોય, એનું ફળ મળશે આ જન્મમાં જ, અને બાકી રહી જાય તો આવતા જન્મમાં. અને પૂર્વજન્મ આપણો જે હતો પહેલાંનો, એમાં તો આપણે ખબર નથી ક્યાં ઘરમાં જન્મ થયો હતો, શું હતા શું નહીં, ક્યાં મૃત્યુ, કઈ રીતે આપણું મૃત્યુ થયું, પછી ફરીથી જન્મ મળ્યો આપણને અત્યારે જે જીવીએ છીએ, ત્યાં શું કર્મ થયા, એનું ફળ અત્યારે ભોગવતા હોઈએ. હવે જૂના કર્મનું ફળ અને આ સમયના ખોટા ખરાબ કર્મનું ફળ આમ ચપટી વગાડીને નાશ પામાડવું હોય, બરોબર છે, કે બધું મીટાઈ ગયું, ભૂસાઈ ગયું ભાઈ, અને સુખ શાંતિ મળવી જોઈએ, એવું કેમ થાય?
એના માટે પણ ખાસ મંત્ર કહેવા છે અને જવાબ દેવો છે. હવે મિત્રો એનો એક જ જવાબ છે, નામ જપ. ઘણા લોકો કહેશે ખબર હતી આમ જ બોલશે, પણ મિત્રો તમે સાંભળો છો, સમજો છો, નિયમિત કરતા નથી, ત્યાં પ્રોબ્લેમ પડે. હવે તમને એક નાનું ઉદાહરણ દઉં. 12મા ધોરણનો એક સ્ટુડન્ટ, ઉદાહરણ છે જસ્ટ, એણે આખું વર્ષ કાંઈ ધ્યાન નથી દીધું. પિક્ચર જોવા જાય, દોસ્તાર સાથે મોબાઈલમાં ગેમ રમે, આટા મારે આમથી આમ, બરોબર છે, વાંચેલું નથી, કાંઈ ભણવામાં 0% ધ્યાન. હવે એક્ઝામ આવી, એક્ઝામના મહિના પહેલાં ફૂલ રાત દિવસ એક કરીને વાંચશે, શું રિઝલ્ટ આવશે? ફેલ જ થશે. હવે આખી રાત વાંચેલું ભાઈ, બરોબર છે. પણ એની જગ્યાએ બીજો સ્ટુડન્ટ છે, હવે પહેલા દિવસથી જ ફૂલ મહેનત કરે છે, બરોબર છે. કદાચ એ લાસ્ટ 1 મહિનો નહીં કરે ને, જો કે એવું બનશે પણ નહીં, પણ તોય એ ફૂલ સારા માર્કે પાસ થશે. શું કામ? કારણ કે આખા વર્ષની મહેનત છે. મિત્રો સેમ આ જ રીતે તમે કન્ટિન્યુ નામ જપ કરો, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. તમારા પ્રિય દેવી દેવતાઓ, દ્વારિકાધીશ, માતાજી, જય ઠાકર, જય બજરંગબલી, જય બજરંગબલી. હવે તમારો સુખનો સમયમાં પણ નામ જપ કરો, દુઃખના સમયમાં પણ નામ જપ કરો. હું તો કહું છું દાદા, દુઃખનો સમય આવા જ નહીં દેના ભાઈ, બરોબર છે. તો કન્ટિન્યુ ડેઈલી નામ જપ કરો. અને એક માહિતી ખાસ આપી દઉં, જે લોકો રામ 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 નામ જપ કરે છે એ શ્રી લગાડો આગળ ભાઈ, રિક્વેસ્ટ છે, તો તમને એનું ફળ અલગ જ મળશે ભાઈ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. હનુમાન દાદા આશીર્વાદ આપશે, રક્ષા કરશે. અને આમ પણ શ્રી રામ દાદાનું નામ લેવાતું હોય ને, અહીંયા દાદા હાજર જ હોય. બજરંગબલી આપણા ભાઈ, ગદાવાળા મોજીલા દાદા, હો ભાઈ, હા, જોરદાર. તો મિત્રો હવે આપણે મંત્રની પણ વાત કરીએ. અને બીજો પ્રશ્ન પણ ઘણા લોકોનો હોય છે કે હનુમાન ચાલીસા દરરોજ નથી થતી, મંગળ શનિ જ કરીએ છીએ, તો શું હનુમાનજી નારાજ થાય? ના ભાઈ, નારાજ ન થાય દાદા. તમે મહિને એકવાર કરો કે વર્ષે એકવાર કરો તોય દાદા નારાજ ન થાય. પણ કહેવાય કે એક સાચા ભાવથી રોજ કરો ને ભાઈ, તો એની ઉર્જા, એનર્જી, પોઝિટિવિટી, શક્તિ, તાકાત, કહેવાય કે વાઇબ્રેશન, તેજ અલગ પ્રકારનું તમને મળશે. અને દાદા એટલી રક્ષા કરે ને, એટલું તમને કહેવાય ને અઢળક આપશે ભાઈ, જેની કોઈ વાત ન થાય, બરોબર છે. પણ ડેઈલી કરો. સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ બધા દાદાની પૂજા કરી શકાય, બરોબર. એવું નથી જો યહ પડે હનુમાન ચાલીસા, એમ જ કીધું છે. જો એટલે બધા આવી ગયા, સ્ત્રી, પુરુષ, નર, નારી, કિન્નર, બાળક, વૃદ્ધ બધા આવી ગયા ભાઈ, બરોબર છે. તો મિત્રો દરરોજ નામ જપ કરો. ભલે 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, અડધી કલાક થાય, પણ એક વાત ખાસ સાંભળજો, નામ જપમાં શું ભૂલ ન કરતા એ સાંભળો, ત્યારબાદ આપણે મંત્ર ઉપર આવીએ. ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે, ક્વેશ્ચન આવતી હોય છે કે કરણભાઈ, એક પ્રશ્ન છે કે નામ જપમાં વિચાર બીજે ચાલે અને આંખ બંધ હોય અને નામ ભગવાનનું લેતા હોય તો એનું ફળ મળશે? નહીં મળે ભાઈ. કારણ કે મિત્રો નામ જપનું ફળ ક્યારે મળે? તમારી કે આ આંખ જે છે ભાઈ એ દાદા ઉપર, ભલે આંખ બંધ કરીને દાદાને જુઓ, બોલો છો જે નામ જપ કન્ટિન્યુ, અને મન છે ને ભગવાનમાં લાગશે ને, ત્યારે ભગવત પ્રાપ્તિ થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. મિત્રો મોક્ષની મજા શું છે? તમને લાગશે કે મોક્ષ થઈ જાય એટલે એ તો બહુ ઓલું કહેવાય. ના, ઓલું બોલું કાંઈ ન કહેવાય. મોક્ષ માટે મોક્ષ મળવો ને ભાઈ, બહુ અઘરી વસ્તુ છે. બહુ એટલે બહુ અઘરી વસ્તુ. મોક્ષ કઈ રીતે મળે એના ઉપર પણ મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, મારી આ ચેનલ ઉપર છે, ખાસ જોજો, અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. મિત્રો કન્ટિન્યુ નામ જપ, સાધના, સેવા, ભક્તિ જ્યારે કરો ને ભાઈ, ત્યારે મોક્ષ મળે. અને મોક્ષની સરળતા કઈ? ઘણા લોકોના પ્રશ્ન હોય છે, કરણભાઈ આપણે જે ઓલું શું કહેવાય, કુંડલીની યોગ કરવો હોય તો, 7 ચક્ર ખોલવા હોય તો, ભાઈ બહુ અઘરું છે. 7 ચક્ર શું, તો કહું છું અડધું ચક્ર જાગૃત કરવું ને એ પણ બહુ અઘરું છે. બ્રહ્મચર્યની તાકાત કહેવાય કે એવી પાવર, ઉર્જા, યોગ, અને એમાં ભૂલ થાય તો જિંદગી બરબાદ થઈ જાય ભાઈ. યાદ રાખજો અમારા શબ્દ, હકીકતની વાત છે. ઘણા સાધુ સંતોએ કીધેલું છે અને આપણે જોયેલું પણ છે ભાઈ. મિત્રો કુંડલીની યોગમાં બીજ શબ્દ બોલવાના હોય છે, વમ વમ રમ લમ વમ શમ, બરોબર છે, ઓમ બ્રીમ રામ, ઘણા બધા અલગ અલગ પ્રકારના યોગ થતા હોય. હવે એમાં એ શક્તિ સહન કરવાની તાકાત જો તમારામાં ન હોય, અથવા તો એ ઉર્જાને ઉપર ઉઠાડીને પાછી બેસાડવી એ જગ્યા ઉપર, બહુ અઘરું છે. કંટ્રોલ કરતા ન આવડે ને તો ભાઈ બેન્ડ થઈ જાય, મગજ ફરી જાય, બંધ થઈ જાય યાર.
માણસનું મૃત્યુ પણ થઈ જાય અને કહેવાય કે પાગલ પણ માણસ થઈ જાય. શું કરે છે, ક્યાં છે, શું બોલે છે, એમના ઘરના સભ્યને ભૂલી જાય, પોતાનું નામ ભૂલી જાય. યાર બહુ અઘરું છે. કુંડલીની જાગરણ કરવું એ તમારા ગુરુ હોય, જેણે કરેલું હોય સાધના, તપ, યોગી, બરોબર છે, ગુરુની દેખરેખમાં કરી શકાય. બાકી કુંડલીની જાગરણ ન કરાય. હું તો એટલું જ કહીશ કે બસ કુંડલીની જાગરણની જેટલી પણ લાભ છે એ આરામથી જોતો હોય તો નામ જપ બેસ્ટમાં બેસ્ટ કહેવાય ને, નામ જપ ભાઈ. જો કે કુંડલીની જાગરણની મોજ અલગ છે આખી, પણ એ કહેવાય ને કે બહુ સમય જોઈએ, એમાં ઘણા વર્ષો જોઈએ. નામ જપમાં કાંઈ નહીં, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલે રાખો. જે તમારા પ્રિય દેવી દેવતાનું નામ જપ કન્ટિન્યુ ચાલુ રાખો જ્યારે સમય મળે ત્યારે. મિત્રો, ભગવાન તમારી સામું જોશે જોશે ને જોશે. હું તો કહું છું જોવે જ છે, પણ તમને અનુભવાતું નથી. અનુભવાશે ક્યારે? જ્યારે નામ જપનો પ્રભાવ પડશે. મિત્રો, વિચારો કે ખોટું કર્મનું ફળ જ્યારે મળે ત્યારે માણસ દુઃખી થાય, રોવે અંદરથી, કારણ કે એ ખરાબ કર્મનું ફળ છે. જ્યારે સારા કર્મનું ફળ મળશે ત્યારે એ માણસ કેટલો સુખી થાય, વિચારો. બીજી વાત કરીએ તો સાથે શું લઈને આવ્યા હતા, શું લઈને જાશું, આવું ઘણા લોકો કહેતા હોય છે. તો પછી એમ કહેતા હોય કે એક બાજુ આવું હોય ને બીજી બાજુ પૈસા વગર કંઈ થતું નથી આજના જમાનામાં. તો શું કરવું? ધન કમાવો, પૈસા કમાવો, મહેનત કરો. હું તો કહું છું લાખો, કરોડો, અબજો રૂપિયા કમાવું ભાઈ, જરૂરી છે પૈસા આજના સમયમાં. પણ પૈસા પાછળ ભક્તિ ભૂલી જાઓ, એ પૈસા નકામા નથી. તમારી આગળ મિત્રો નોટોનું બંડલ ભરેલું છે, તમે એક રૂમમાં બેઠા છો, બહાર જવાની મનાઈ છે, કરોડો રૂપિયાના ઢગલા છે આગળ તમારી સામે ટેબલ ઉપર. હવે તમને એમ કોઈ વ્યક્તિ કહે કે ભૂખ લાગી છે ને, બહુ ભૂખ લાગી હોય તમને, બરોબર, હવે આ પૈસા ખાઓ. તમે ખાવાના છો? નહીં ખાઓ. ખાશો તો પેટ ભરાશે? નહીં ભરાય. ત્યારે તમારે અન્ન જોશે, ખોરાક જોશે. ત્યારે એ પૈસા કામ આવ્યા? હા, તમે કહેશો બહારથી ખાવાનું તો લઈ આવે ને, બહાર જવાની મનાઈ છે, શું કરશો? હવે જ્યારે એની જગ્યાએ ખોરાક સામે છે, દરવાજાની બહાર ઢગલો પૈસા છે, તમારામાં ઊભું થવાની તાકાત નથી, તો શું કરશો? પહેલાં ખોરાક ખાશો ને. બસ, તો પછી સાથે શું આવશે? રૂપ સાથે આવશે? નહીં. ગમે એવા મોટા બંગલા, ગાડી, કરોડો રૂપિયા, કાંઈ સાથે આવશે? નહીં આવે. ગમે એવા સારા સંબંધ રાખ્યા હોય તમે લોકો સાથે, ચાલો તમારી અંતિમ યાત્રામાં લાખો અબજો પબ્લિક આવે, બોલો, તો પણ સાથે શું આવશે? કરેલી ભક્તિ, કરેલું નામ જપ, ધર્મ. કહેવાય કે જેટલી ભગવાનની ભક્તિ કરેલી હશે, નામ જપ કરેલું હશે, સાધના કરેલી હશે, મંત્ર જાપ કરેલા હશે, એ તમારી સાથે આવશે. એ તમને કહેવાય ને કે સ્વર્ગલોકમાં લઈ જશે અને મોક્ષ એ પ્રાપ્તિ કરાવે. તો મિત્રો, મંત્રની વાત કરીએ તો ઓમ હમ હનુમતે નમઃ, હનુમાન દાદાનો મંત્ર, જે ઘણા લોકો કહેતા હોય છે કે નિયમની બહુ પ્રોબ્લેમ ન પડે અને બધા જાપ કરી શકે હાલન ચલન કરતા કરતા, પણ સ્વચ્છ સ્થળે જાપ કરવું. ઓમ હમ હનુમતે નમઃ. બીજો મંત્ર છે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખામ ગુરુ ફટ સ્વાહા. ત્રીજો મંત્ર ગાયત્રી મંત્ર. ચોથો મંત્ર તો કે મહામૃત્યુંજય મંત્ર. પાંચમી વાત કરીએ તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. મિત્રો, છઠ્ઠી વાત કરીએ અને છેલ્લી વાત કરીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. દરરોજ આ 6 મંત્રનો જાપ કરો મિત્રો, અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી જે આવે છે ખાસ વાંચજો, દાદા બહુ લાભ આપશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. ફરી એક વખત વાત કરી દઉં છું કે જે મેં અગાઉ કીધું, QR કોડ તમારી સ્ક્રીન ઉપર બતાવવામાં આવી રહ્યો છે. તમારાથી બની શકે તો જરૂર હેલ્પ કરજો, બરોબર છે. તમને વિથ પ્રૂફ પણ બતાવવામાં આવશે થોડો ટાઈમ બાદ. અને વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. દાદા બધાને રાજી રાખે. આજ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા.